નમસ્કાર મિત્રો, હું છું નીરવ ત્રિવેદી અને ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું અમારી ચેનલ હંગરી જંકશનમાં. મિત્રો, ફરી એકવાર આપણે નીકળી ગયા છીએ ગુજરાતી થાળીની શોધમાં અને આજે હું જે તમને બતાવવા જઈ રહ્યો છું તે પ્રીમિયમ સેગમેન્ટની ગુજરાતી થાળી છે. તો આજે આપણે આવી ગયા છીએ અમૃતમ રેસ્ટોરન્ટમાં કે જે એસપી રિંગ રોડ પર નિકોલ વિસ્તારમાં આવેલું છે. 2019માં આ રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી હતી અને આ રેસ્ટોરન્ટ વિશે ઘણા બધા પોઝિટિવ રિવ્યૂ સાંભળેલા છે. તો ચલો આપણે જોઈએ અહીંયાનું ફૂડ કેવું છે. અમૃતમ રેસ્ટોરન્ટના સ્વાદ અને તેમની સર્વિસના લીધે અહીંયા ઘણા બધા લોકો તેમના રેગ્યુલર કસ્ટમર બની ગયા છે. તેમના દ્વારા આપવામાં આવતી પ્રીમિયમ ગુજરાતી થાળીની દરેક વસ્તુઓ બેસ્ટ ક્વોલિટીની હોય છે. ફ્રેન્ડ્સ, તમને એ જાણીને નવાઈ થશે કે અહીંયા સ્ટીલના નહીં પણ કાંસાના વાસણમાં જમવાનું આપવામાં આવે છે. પાણી માટેના ગ્લાસ અને છાશ માટેના ગ્લાસ પણ યુનિક છે. આ રેસ્ટોરન્ટનો મેઇન ડાઇનિંગ હોલ છે કે જે ઓથેન્ટિક ગુજરાતી થાળી માટે એકદમ પરફેક્ટ એમ્બિયન્સ ધરાવે છે. અહીંયા 100 માણસોની કેપેસિટી છે. તો હવે આપણે વાત કરીએ ગુજરાતી થાળીની પ્રાઇસ અને તેમાં આવતી વાનગીઓ વિશે. અહીંયા 399 રૂપીઝમાં અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે, જેમાં 3 પ્રકારના સ્વીટ, 3 પ્રકારના ફરસાણ, 4 સબ્જી, ફુલકા રોટી, પૂરી, મેથીના થેપલા, ગુજરાતી દાળ કે ગુજરાતી કઢી અને સાથે ભાત. આપ આવો ત્યારે અહીંયા વેલકમ ડ્રિંક આપવામાં આવે છે, જેમાં કાલા ખટ્ટા શોર્ટ્સ આપવામાં આવ્યું હતું. અહીંયા ગુજરાતી થાળીમાં આપને સિઝનલ સ્વીટ્સ અને સિઝનલ સબ્જી આપવામાં આવે છે. અહીંયાના ટાઈમિંગ વિશે વાત કરીએ તો લંચ માટે બપોરે 11 થી પોણા 3 સુધી અવેલેબલ હોય છે અને રાત્રે ડિનર 7 વાગ્યાથી શરૂ થઈ અને 10:30 વાગ્યા સુધી ચાલુ હોય છે. અમૃતમ રેસ્ટોરન્ટમાં ઓફર કરવામાં આવતી ડીશ એક ફ્યુઝન ડીશ છે, કેમ કે તેમાં ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી તેમજ રાજસ્થાની ફૂડનો સમાવેશ થાય છે. તો આપ જોઈ શકો છો કે સ્વીટ આઇટમ સર્વ થઈ રહી છે કે જેમાં કેસર પિસ્તા બાસુંદી, મોહનથાળનો લચકો અને ચોકલેટ બરફી આપવામાં આવી હતી. ફરસાણમાં સેન્ડવિચ ઢોકળા, પીઝા, સમોસા અને સાથે કોર્ન બાસ્કેટ આપવામાં આવ્યું હતું. તો ફ્રેન્ડ્સ, ગુજરાતી થાળીની સાથે અહીંયા આપ રાજસ્થાની ફૂડ દાલ બાટીનો આનંદ પણ માણી શકો છો. હવે વાત કરીએ મેઇન કોર્સ સબ્જીની, જેમાં 4 સબ્જી આપવામાં આવી: પનીર બટર મસાલા, છોલે ચના, રસાવાળા બટાકા અને કાઠિયાવાડી ઊંધિયું. સબ્જી સાથે આપને મળી રહેશે ફુલકા રોટી, પૂરી અને મેથી થેપલા. અહીંયા તમને ગુજરાતી દાળ અને ગુજરાતી કઢી બંનેના ઓપ્શન મળી રહેશે અને આપ બંને ટ્રાય કરી શકો છો. અહીંયા સર્વ કરવામાં આવેલી તમામ આઇટમ ખૂબ જ સ્વાદિષ્ટ હતી અને એકદમ હાઇજેનિક વેમાં બનાવવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટની સર્વિસ વિશે વાત કરીએ તો તે ખૂબ જ સરસ હતી. અહીંયાના સ્ટાફ દ્વારા આપના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને કોઈ પણ આઇટમ પૂરી થાય તો તરત જ તેને રિફિલ કરવામાં આવે છે. ગૂગલ પર 4.4 સ્ટાર રેટિંગ ધરાવતી અમૃતમ રેસ્ટોરન્ટ નિકોલ વિસ્તારમાં તો ખૂબ જ પોપ્યુલર છે. આ ઉપરાંત અમદાવાદમાં અલગ અલગ સ્થળોથી લોકો અહીંયા જમવા આવતા હોય છે અને વડોદરા અને સુરતથી પણ લોકો અહીંયા જમવા આવે છે એવું પણ જાણવા મળ્યું છે. અહીંયા રેસ્ટોરન્ટની સાથે એક બેન્ક્વેટ હોલ પણ આવેલો છે કે જ્યાં 250 પર્સનની કેપેસિટી છે.
ફ્રેન્ડ્સ, અહીંયાનું જે જમવાનું હતું એ અમને ખૂબ જ પસંદ પડ્યું. એકદમ ઓથેન્ટિક ગુજરાતી થાળી તેમજ રાજસ્થાની ફૂડ અને પંજાબી ફૂડ તમામ વસ્તુનો સમન્વય થઈ અને અહીંયાનું જમવાનું ખૂબ જ સરસ હતું. અને આ રેસ્ટોરન્ટના ઇન્ટેરિયરની તો વાત જ શું કરવી, તે તમને કોઈ રોયલ પેલેસમાં તમે જમી રહ્યા હોય તેવી ફિલિંગ આપે છે. હવે આપણે મારી ડોટર આરાધ્યાને પૂછીએ કે તેને અહીંયાનું ફૂડ કેવું લાગ્યું. હેલો ફ્રેન્ડ્સ, અહીંયાની ફૂડ આઇટમ ખૂબ જ સરસ હતી. મને સ્વીટ પસંદ છે એટલે અહીંયા મને બાસુંદી ખૂબ જ પસંદ પડી. આ ઉપરાંત મને કોર્ન બાસ્કેટ અને સમોસાનો સ્વાદ પણ ખૂબ જ પસંદ પડ્યો. જમ્યા બાદ હાથ ધોવા માટે પણ અહીંયા એક યુનિક એરેન્જમેન્ટ છે. આપની જગ્યાએ જ ગરમ પાણી દ્વારા હાથ ધોવડાવવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, સ્વાદની આપણી આ સફરને અહીંયા જ વિરામ આપીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે નવા કોઈ જંકશન પર. ત્યાં સુધી આપ સૌ જોતા રહો અમારી ચેનલ હંગરી જંકશન.